તો આપણી સવાર થઈ ગઈ છે અને સવારમાં અહીંયા બની રહ્યા છે મોટા પાયે મેગી ભાત. જો તમને બતાવું કે અહીંયા ક્યાં બને છે. આપણા ફળિયામાં જ બનાવવાના છે અને પછી સાંજે જે ઓલા ગરીબ ગુજાર હોય ને એને દેવા જવાના. તો જો આમાં નૂડલ્સ બાફવા માટે મૂકી દીધા છે. જો અહીંયા બધું કાઢવાનું છે ને, જોરશોરથી તૈયારી શરૂ થઈ ગઈ છે. તો ચાલો આપણે નાહી લઈ, પછી જઈએ આપણે ઓફિસે. ઓફિસે કામ ઘણું બધું છે. તો આપણે મસ્ત જો રેડી થઈ ગયા છીએ અને જાય છીએ ઓફિસે. તો મળીએ આપણે ઓફિસે જ, કેમ કે કામે ઘણું છે અને વિચાર છે કે સાઈડ ઉપર જવું છે. જો મેળ આવે તો વરસાદ હશે તો જાશું આપણે, અહીંયા તો કાંઈ છે નહીં. તો મળીએ આપણે ઓફિસે, બન્યા રહેજો વિડીયોમાં. તો જો નૂડલ્સ બફાઈ ગયા છે ને અહીંયા આપણે મૂકી દીધા છે સુકાવવા માટે, કેમ કે સુકાઈ જાય એટલે જો ભાત આપણા રેડી થાય છે. મેગી ને ભાત બે બાફવા મૂકવાના હોય એટલે ભાત નાખી દીધા છે. પાણી ઉકળવા મૂક્યું છે, એમાં ભાત નાખી દેશે એટલે આપણા મેગી ભાત થઈ જશે રેડી. આપણે ઓફિસે અને મસ્ત મજાની ચા પી લીધી છે. થોડીક ક્ષણોમાં આપણો જમવાનો ટાઈમ થઈ જશે તો જમી લેશું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો જો અહીંયા મસ્ત મજાના મેગી ભાત તૈયાર થઈ ગયા છે અને આપણે જ નક્કી કરી લીધું હતું ફઈના ઘરે જવાનું. તો જો ત્યાં આપણી ચા રેડી થઈ ગઈ. ચા ને ગાંઠિયા ખાઈ લીધા મસ્ત મજાના, વાતો કરતા કરતા. જો બાકી હો. શું નામ હે તારું? બોલ તો ખરી. જ્યોતિ બોલ. જ્યોતિ. અહીંયા આવ તો ઢોકળા અંદર. અહીંયા જેલી દેવી હે. હાલ જેલી દે. શરમાઈ ગયો. બાકી બહુ મજા આવે, થોડીક વાર કોમેડી થઈ જાય પણ વયો ગયો. અને એમ કે આપણે છે ને દાઢ એટલી હદ વગરની દુખે છે. મમ્મી તો એવું કહે છે કે આ સાઈડની બદલે આ સાઈડ તને સોજી ગયું છે. તો હવે ડેન્ટલ પાસે આપણે જઈએ છીએ બતાવવા, જોઈ શું કહે છે. તો તમને કાંઈ ફરક લાગે છે તો કોમેન્ટ કરજો કે સોઈજું છે કે નહીં. તો જોઈ શું કહે છે. પેટાઈ ચૈડા છે, ડાપણ દાંત આવે છે, એવું બધા કહે છે. જોઈ જોઈને અલગ અલગ ડિસિઝન આપે છે. વગર ડૉક્ટર બની ગયા છે. તો બતાવીએ પછી ખબર પડે કે શું છે શું નહીં. તો બન્યા રહેજો વિડીયોમાં. અને આજે છે મંગળવાર, તો આપણે જવાનું છે ખીરી. પણ આ વરસાદ એટલો નડે છે ને, ત્યાં વખતે તો નહોતો નડ્યો પણ આજે એવું લાગે છે કે વરસાદ નડશે મને. હવે જોઈ માતાજીની જેવી દયા જઈ આવીએ તો ઠીક, નકર પછી વિચારશું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો જો આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી અને હેર વોશ બી કરી દીધા છે મસ્ત. અને હવે આપણો ટાઈમ થઈ ગયો છે સ્કિન કેરનો. તો જો આપણે આ મોઇશ્ચરાઇઝર ક્રીમ લઈ લીધી છે. મસ્ત આખો દિવસ ત્વચા છે ને મોઇશ્ચરાઇઝ રહેશે આનાથી. તો ચાલો લગાવી લઈ, જોઈએ હવે એનું રિઝલ્ટ કેવું છે. કેમ કે મેં તો 2-3 વખત લગાવી લીધી છે પણ સારું છે. પણ તો આજે ટ્રાય પાછી કરવી છે કે આજે કેવું રહે છે. કેમ કે એટમોસ્ફિયર બારે વાતાવરણ તડકોય છે અને વરસાદે છે એટલે જોઈએ હવે.
છે અને કહી દીધું છે ડૉક્ટરે કે ડાપણદાટ છે ઉપર ને નીચે. 3 દિવસની દવા આમાં દઈ દીધી છે. 3 દિવસ પછી એક્સરે કરાવવા આવવાનું છે. જોઈએ હવે ત્યારે શું આવે છે. તો પછી આપણે પહોંચી ગયા ઓફિસ. ત્યાંથી આપણે જમવા ગયા મેકડીમાં. તો જો આપણે મંગાવી લીધું હતું બર્ગરનો કોમ્બો, તો એ આવી ગયો છે. તો જમી લઈ, પછી જમીને જઈએ આપણે. તો થઈ ગયા છીએ રેડી, બાંધીને મૂંગો બૂંગો બાંધી લીધો છે આપણે. તો ચાલો નીકળીએ આપણે ખીરી તરફ. તો જો અમારા પવન ચક્કીના પાંખિયા પડ્યા છે અમારી સાઈડ ઉપરના, ત્યાં આપણે પેટ્રોલ ભરાવા ઊભા રહી ગયા છીએ ને આપણા ગાડીમાં હવાઓ છે એટલે હવા પુરાવી લીધી. અને એટમોસ્ફિયર બાકી એક નંબર હતું, તડકોય નહોતો અને વરસાદે નહોતો. અને ત્યાં આગળ જતા જ ખીરી પહોંચતા જ વરસાદ ફૂલ ધબધબાટી દેવાવાળી કરી હતી. પછી મેં કીધું હાલો હવે ભગાવીએ, પણ ભગાવા જેવી ગાડી હતી નહીં ત્યાં. તો થોડીક ક્ષણોમાં આપણે પહોંચી ગયા ખીરી. તો બધા દર્શન કરી લ્યો. આપણે આવી ગયા છીએ ઘરે જઈએ એવા તમે બધું દર્શન કરી લીધા બધા, પર અંદરના દર્શન તો તમને કરાવી ન શકીએ. અને આજ તો એટલી ગજબ થયો ને ત્યાં જે રોડ છે ને એમાં પાણીની લાઈન નાખી એ લોકોએ, મીઠા પાણીની. એટલે ત્યાં છે ને ઓલી કપચી કે એવું કાંઈ આવે ને એવું નાખે, મોટા મોટા પથ્થર નાખ્યા. તો 2 વાર ગાડી સ્લીપ થતી રહી ગઈ છે. તો જે લોકો મારું ખીરીથી વ્લોગ જોતા હોય કે ખીરીનો કોઈ હેડ હોય તો પ્લીઝ રોડ બનાવડાવજો, કેમ કે ઘણા બધાને શ્રદ્ધાળુઓને તકલીફ પડે છે. તો કોને કોને ઈ રોડ ઉપર તકલીફ પડે છે કોમેન્ટ કરજો. મારાથી બનશે એટલી ટ્રાય તો હું કરું જ છું. મેં બી 2-3 કોલ કરી દીધા છે કે ભાઈ કરાવો રોડ, જોઈએ હવે શું કહે છે. અને જો આપણે કાલે બેનનો બર્થડે છે એટલે આપણે એના માટે લઈ આવ્યા છીએ ગિફ્ટ. તો ગિફ્ટમાં શું છે તો તમને કાલે જ ખબર પડશે. તો વિડીયો જોતા રહેજો. જમી લીધું છે અને અત્યારે તો આપણાથી બહુ સારું એવું બોલાય છે, કેમ કે એક ટાઈમની દવા પી લીધી છે. અને પ્લસમાં અત્યારે મેં થોડી ખીચડી ખાધી છે, કેમ કે બહુ તો બધું ખાવાનું મનાય છે. એટલે જોઈએ હવે બહારે જાય છે કંઈ એવું મન થશે. મન તો ઘણું બધું થાય છે પણ ખવાતું નથી. 2 ડાપણ દાઢ આવે છે એટલે હવે જોઈએ આ કઢાવી પડશે કે રહેશે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો જમીન નીકળી ગયા આપણે વોકિંગમાં ને ત્યાં મંગાવી લીધી હતી આપણે સોડા. તો જો પપ્પા આવી ગયા છે અને એ આપણા માટે લઈ આવ્યા છે. મેં કીધું હતું કે ગાંઠિયા કે ચિપ્સ લઈ આવજો, તો એ કંઈક લઈ આવ્યા છે. જોયો હવે હું લઈ આવ્યા છે. તો જો આપણા માટે જય માતાજીમાંથી સ્પેશિયલ ચિપ્સ લઈ આવ્યા છે. તો ચાલો ખાઈ લઈ. ભૂખ લાગી છે કેમ કે છે ને થોડુંક જ ખાધું હતું. ના ડેન્ડ્રફ તો ડેન્ડ્રફ શું હેરફોલ તો જો ડેન્ડ્રફ એવો જ છે અને હેરફોલ એવો જ થાય છે. તો કોકાની દવા કંઈક કહેજો યાર, કહું આમને ટકી થઈ જઈશ.